તો જય ગૌમાતા મિત્રો, કેમ છો તમે બધા મજામાં? તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો. જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે અત્યારે આ તમે ગાય સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરું તો સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો. આગળ તમે ગાયની કાનપટ જોઈ શકો છો અને આગળ તમે ગાયનો કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. માકડા ટાઈપ કલર છે, કુંઢી ગાય છે, સિંગ ઉપર તરફ ગયા છે. અડર ક્વોલિટી પણ બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. હવે ગાયની કન્ડિશન વિશે તમને જણાવવામાં આવે તો આ જે ગાય છે એ 1 મહિનાથી આ વિહાઈ ગઈ છે. નીચે વાછડો છે અને 6 લીટર જેટલું ગાયનું દૂધ છે. કિંમત વિશે જો જણાવવામાં આવે તો ગાયના માલિકે ગાયની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 28,000 રૂપિયા રાખેલ છે. હવે આ જે ગાય છે 28,000 રૂપિયાવાળી, એ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ જો તમને વાત કરવામાં આવે એટલે કે એ જે તમને થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો તાલુકો ઉપલેટા, જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો જે ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબરની જો વાત કરવામાં આવે તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય ગમતી હોય, લેવી હોય અને જો ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને આગળ વાત કરવામાં આવે જો તમે ગાય લેવા જાઓ મિત્રો એટલે તો ફોન કરીને જઈજો, કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે એના પછી જે ઓરિજિનલ ગીર ગાય, કુંઠી ટાઈપ ગાય છે અને મિત્રો બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે. તમે સ્ક્રીન ઉપર ગાયને જોઈ શકો છો. ગાયની તમે હાઇટ જોઈ શકો છો. આગળ વાત કરું તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરીએ તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. અને કલર કોમ્બિનેશનની જો વાત કરવામાં આવે તો ગીરની પ્યોરિટી એટલે કે લાલ કલર છે. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 3 દિવસથી વિહાયેલ છે. નીચે વાછડી છે અને 7 લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 1,40,000 રૂપિયા ગાયના માલિકે કિંમત ગાયની રાખેલ છે. એ પણ આગળ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ હતી. હવે મિત્રો ખાસ વાત કરવાની એ રહે કે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ. તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને આ ગાય તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે. ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો ગાય તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જાજો, કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. હવે એના પછી આગળ આપણે વાત કરીએ તો તમે આ જે ભેંસ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે. ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો તમે ભેંસની સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. ભેંસ હાઈટે પણ પૂરી છે, સિંગ પેટર્ન પણ બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. હવે મિત્રો આ ભેંસની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે, માહિતી જો તમને આપી દેવામાં આવે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો વેતરની વાત કરું તો 3જું વેતર છે અને હાલ 20 દિવસની કાચી છે, એટલે કે 20 દિવસની ભેંસને વિહામાં વાર છે. હવે ભેંસની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો ભેંસના માલિકે આ ભેંસની કિંમત 1,11,000 રૂપિયા રાખેલ છે. એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે તમે સ્ક્રીન ઉપર જોઈ એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત જો તમને કરવામાં આવે તો આ જે ભેંસ છે એ તમને તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. અને મિત્રો આ ભેંસ જો તમને ગમતી હોય, લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન ન કરતા. અને તમે જો રૂબરૂ જોવા જાઓ તો તમે ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો, કેમ કે ભેંસ વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય. એના પછી મિત્રો ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો. કુંડી ટાઈપ ગાય છે. ગાયની તમે સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકો છો. ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે. ગાયની તમને આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે.
આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો. ઉપર તરફ સિંગ વળેલા છે અને કપાળ ઉપર મિત્રો વાત કરવામાં આવે તો સફેદ કલરનું ટીલું છે એ પણ તમે જોઈ શકો છો. અને ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી ગાય છે. હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે થોડી ઘણી મારી પાસે જે માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો વેતરની વાત કરવામાં આવે તો બીજું વેતર છે અને 2 દિવસથી ગાય વિહાઈ ગઈ છે. નીચે શું છે એ વાત કરવામાં આવે તો નીચે મિત્રો સુંદર મજાનો પાછળ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો ખાસ કરીને વાત કરવાની રહી કે કિંમત વિશે, તો આ ગાય જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ ગાયની કિંમત ગાયના માલિકે 70,000 રૂપિયા રાખેલ છે. એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે. હવે મિત્રો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને ગામ ઢસા તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ. તો મિત્રો બોટાદ જિલ્લાનો ગઢડા તાલુકાનું ગામ ઢસા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલની અંદર ફેસબુક પેજને જો ફોલો ન કર્યું હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે અમે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો આ ચેનલ ઉપર લઈને આવતા જ હોય છે. તો અમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય અથવા તો કે અમારા ફેસબુક પેજને ફોલો કરેલ હોય તો તમે અમારો વિડીયો અમે જેથી વિડીયો મૂકીએ તેથી તમારી સુધી સરળતાથી પહોંચી જાય. તે માટે ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે આ જે ગાય જોઈ શકો છો સફેદ ગાય છે. ગાયનો તમે કલર કોમ્બિનેશનની વાત કરું તો સફેદ કલર છે. ગાયની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો. સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો આ ગાય જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 20 દિવસ છે ગાય વિહાઈ ગઈ છે. નીચે શું છે વાત કરવામાં આવે તો કે નીચે વાછરડો છે. અને ગાયના દૂધ વિશે જો તમને વાત કરવામાં આવે તો ગાયના માલિકે ગાયની 5 લીટર જેટલું ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે એટલે કે થોડી ઘણી જે મારી પાસે કિંમતની માહિતી છે એ માહિતી પણ તમને આપી દો. આ ગાયની કિંમત 25,000 રૂપિયા ગાયના માલિકે રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ. તો મિત્રો આ રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને કંઈ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે. તો તમે અમને તમારા પશુના વ્યવસ્થિત આડા વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે તમારા પશુની ફ્રીમાં એડ કરી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.